સો ऑल माय डियर फ्रेंड्स, वेलकम टू अवर एच प्लस एकेडमी। एच प्लस एकेडमी डिजिटल प्लेटफॉर्म पर हूँ हितेश चौहान तमाરું બધાનું હાર્દિક સ્વાગત કરું છું। વાત કરીએ છીએ આપણે મોટર વાહન અધિનિયમ 1988 વિશે। મોટર વાહન અધિનિયમ એટલે કે આને આપણે કહીએ છીએ એમવી એક્ટ 1988 અથવા આપણે આને કહીએ છીએ મોટર વ્હીકલ એક્ટ 1988। બરાબર છે। આ ત્રણમાંથી કોઈ પણ નામે તમે એને બોલાવી શકો છો। એટલે કે આ ત્રણેય શબ્દોમાંથી જે પણ કહેવામાં આવે એ તમામે તમામ શબ્દ કયા થશે તો કે મોટર વાહન અધિનિયમ 1988 અથવા એ જ મોટર વાહન અધિનિયમ 1988 એટલે એમવી એક્ટ, અને એ જ એમવી એક્ટ એટલે કોણ તો કે મોટર વ્હીકલ એક્ટ। પહેલો એવો મનમાં પ્રશ્ન થાય કે શું 1988 પહેલા કોઈ આવો કાયદો હતો? બરાબર છે। તો હા, ઈસવીસન 1914 એક કાયદો હતો। બરાબર છે, જે છે એ મોટર વાહન અધિનિયમ જેવો જ હતો। કેવો હતો? ઈસવીસન 1914 એક કાયદો હતો। એ કોના જેવો જ હતો તો કે મોટર વાહન અધિનિયમ જેવો જ હતો। આ કાયદાની અંદર ઈસવીસન 1944 સુધારો કરવામાં આવે છે, અથવા આખો જે કાયદો જે છે 1914 નો જે કાયદો છે એ આખો બદલી અને ઈસવીસન 1939 એક નવો કાયદો બનાવવામાં આવે છે। એ કાયદો પણ મોટર વાહન અધિનિયમ જેવો જ હતો। બરાબર છે, પરંતુ આ જે કાયદા છે એ જે તે સમયે વપરાતા સાધનો વાહન વ્યવહારને અનુરૂપ હતા। બરાબર છે। અત્યારે હાલ તમે જોઈ શકો છો કે અત્યારે હાલ રસ્તા પર ઈ બાઇક તમને જોવા મળી રહે છે। બરાબર છે, તો એને કંટ્રોલ, એને નિયંત્રણમાં લાવવા માટે એ જે વાહન ચાલક એ ઈ બાઇક જે છે એ કયા પ્રકારનું હોવું જોઈએ, એને ચલાવનાર વ્યક્તિ જે છે એની લાયકાત શું હોવી જોઈએ, એની ઉંમર શું હોવી જોઈએ, એની જોડે શું શું ડોક્યુમેન્ટ હોવા જોઈએ। બરાબર છે, એ હાલ ઈ બાઇક અત્યારે હાલના વર્તમાન સમયમાં આવેલા છે। એટલે જ આપણે જોયું છે કે 2019 એમવી એક્ટની અંદર સુધારો કરવામાં આવેલો છે। બરાબર છે, તો એ જે સમયે જે જરૂરિયાતો હતી એને અનુસરીને 1914 અને 1939 મોટર વાહન અધિનિયમ જેવા કાયદા હતા। બરાબર છે। ઈસવીસન 1988 ભારત સરકાર દ્વારા એક કાયદો બનાવવામાં આવે છે મોટર વાહન રિલેટેડ, જેને આપણે શું કહીએ છીએ? મોટર વાહન અધિનિયમ 1988। બરાબર છે। 1939 થી 1988 સુધી આપણે જે કાયદાનો ઉપયોગ કરતા હતા એ 1939 ના અનુસરીને બધું કામકાજ જે છે વાહન વ્યવહાર રિલેટેડ ચાલતું હતું। બરાબર છે, પરંતુ ઈસવીસન 1988 જેમ જેમ આપણે વાહન વ્યવહાર વધતો ગયો એવી રીતે ભારત સરકાર દ્વારા જે મોટર વાહન રિલેટેડ કાયદો બનાવવામાં આવે એને શું કહેવામાં આવે છે? મોટર વ્હીકલ એક્ટ 1988। આ કાયદાની શું વાત કરવામાં આવે તો કોઈ પણ કાયદો હોય એની અંદર પ્રકરણ હોય, એની અંદર કલમ હોય, એની અંદર અનુસૂચિ હોય છે। બરાબર છે, બંધારણ એક પ્રકારનો કાયદો છે। બરાબર, બંધારણ એ શું છે તો કે એક પ્રકારનો કાયદો છે। સીઆરપીસી, આઈપીસી, બરાબર છે, આ શું છે? કાયદાઓ છે। એ કાયદાઓની અંદર શું હોય છે? પ્રકરણ હોય છે અને કલમ હોય છે। તો વાત કરીએ મોટર વ્હીકલ એક્ટની, તો મોટર વ્હીકલ એક્ટમાં કેટલા કાયદા છે? મોટર વ્હીકલ એક્ટમાં કેટલા પ્રકરણ જોવા મળે છે? તો મોટર વ્હીકલ એક્ટમાં કુલ 14 પ્રકરણ જોવા મળે। કેટલા? તમને 14 પ્રકરણ જોવા મળે છે। અને આ 14 પ્રકરણ ને કલમો કેટલી જોવા મળે છે? તો મોટર વ્હીકલ એક્ટમાં 217 કલમો જોવા મળે। કેટલી? 217 કલમો જે છે એ તમને જોવા મળે। ચલો, છેલ્લી કલમ કઈ છે? તો છેલ્લી કલમ જે છે એ 217A છે। કઈ છે? 217A એ છેલ્લી કલમ છે। અને આની અંદર કુલ અનુસૂચિ પૂછવામાં આવે તમને, તો અનુસૂચિ જે છે, અનુસૂચિ એ 2 અનુસૂચિ છે। કેટલી? 2 અનુસૂચિ છે। ખ્યાલ આવે તમને? મોટર વ્હીકલ એક્ટ, મોટર વાહન અધિનિયમ, બરાબર છે, જે 1914 પણ હતો, 1939 એને સુધારો કરવામાં આવ્યો અથવા નવો બનાવવામાં આવ્યો। બરાબર છે, ભારત સરકાર દ્વારા ક્યારે બનાવવામાં આવ્યો તો 1988 ની અંદર બનાવવામાં આવ્યો। અને 1988 ની અંદર જે કાયદો તૈયાર થયો છે એને શું નામ આપવામાં આવ્યું? મોટર વ્હીકલ એક્ટ, મોટર વાહન અધિનિયમ, એમવી એક્ટ 1988। આ એમવી એક્ટ ની અંદર કુલ પ્રકરણ પૂછવામાં આવે તો પ્રકરણ કેટલા છે? 14 પ્રકરણ છે। એની અંદર કલમો પૂછે તો 217 કલમો છે। છેલ્લી કલમ પૂછે તો 217A એક છેલ્લી કલમ છે। એની અંદર અનુસૂચિ પૂછવામાં આવે તો અનુસૂચિ કેટલી છે? 2 છે। બરાબર છે। હવે તમને મારી બનાવેલી એક વાત કહું તો એક ગામની અંદર 1988 નવરી બજાર, બરાબર છે। ચલો, પહેલામાં પહેલું તો હું તમને કહી દઉં કે આ મોટર વાહન અધિનિયમ બનાવવાની શા માટે જરૂર પડી? બરાબર છે, 1914 હતો, 1939 વાળો હતો જ ને, કેમ આપણે એની અંદર ફેરફાર કરી અથવા કેમ નવો બનાવવાની જરૂર પડી? તો ગામમાં ફરતી નવરી બજારો જે છે, જે પોતાની પાસે લાયસન્સ હોતું નથી, બરાબર છે, તો પણ બાઇક લઈને નીકળી જાય છે, પોતાની પાસે કારનું લાયસન્સ હોતું નથી, કાર લઈને નીકળી જાય છે, પાછું કાર ચલાવે છે એમાંય બેફામ રીતે, અમુક જે લોકો હોય છે બેફામ રીતે કાર ચલાવતા હોય છે, એના લીધે એક્સિડન્ટ થાય છે, કોઈને
એમાં અકસ્માત થવાના કારણે શું થાય છે, તો કોઈનું મૃત્યુ થાય છે, બરાબર છે. તો જીવનું જોખમ રહેલું હોય છે, બરાબર છે. માનવ જીવનું જોખમ રહેલું હોય છે. એના માટે એ બધી બાબતોને નિયંત્રણ કરવા માટે શું કરવામાં આવે છે, આ મોટર વાહન અધિનિયમ ઘડવામાં આવેલો છે, એટલે મોટર વ્હીકલ એક્ટ ઘડવામાં આવે છે. જો કદાચ આ પ્રકારના મોટર વ્હીકલ એક્ટ બનાવવામાં ના આવ્યો હોય તો બરાબર છે, અત્યારે જે અકસ્માત થઈ રહ્યા છે એના કરતાં પણ વધારે અકસ્માત જે છે એ તમે જોઈ શકો, બરાબર છે. અત્યારે આટલી જોગવાઈઓ છે કે ભાઈ તમે લાયસન્સ વગર વાહન ચલાવો છો તો તમને દંડ થાય છે, હેલ્મેટ વગર વાહન ચલાવો છો તો પણ તમને દંડ થાય છે, બરાબર છે. આ બધી જ બાબતો હોવા છતાં પણ જો અત્યારે આ બધું જીવનું જોખમ આપણું રહેલું હોય, બરાબર છે, બરાબર છે, આ બધી પ્રકારની અકસ્માતોની ઘટના બનતી હોય તો કદાચ આ પ્રકારના નિયમો કલમો ન હોય તો કેવી હાલત થાય, બરાબર છે. એના આધારે થઈ અને આ મોટર વાહન અધિનિયમ જે છે એ બનાવવામાં આવેલો છે, બરાબર છે. હું તમને એક વાત કહું છું કે એક ગામ હતું, એક ગામની અંદર 1988 નવરી બજાર જેને આપણે કહીશું કાળી ચૌદશ. ચલો જેને આપણે શું કહીશું, કાળી ચૌદશ. ચાલો આ શબ્દોનો ઉપયોગ કરું છું એક તમને સારી રીતે યાદ રહી જાય એટલા માટે કરું છું કે ચાલો 1901 ગામની અંદર 1988 નવરી બજાર કે જેની પાસે નથી લાયસન્સ, નથી એની પાસે શું કહેવાય એની ઉંમર થયેલી હતી. આ 1988 લોકો એવા છે ગામની અંદર કે બેફામ રીતે વાહન ચલાવવાનું, બરાબર છે, જ્યાં ત્યાં રસ્તામાં જતા હોય તો એવું કોઈ ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરવાનું, બરાબર છે. પછી શું થાય છે, આવી જે વ્યક્તિઓ જે છે આમ શું કહેવાય કે મોટર વાહનમાં તમે ફેરફાર ના કરી શકો, બરાબર છે. 2 પૈડાવાળું બાઇક હોય તો એને કાં તો 4 પૈડાવાળું કરે ને ઊંધું લટકાવે, ગાડી જે છે ઊંધી પાડશે અને પછી એની પર સ્ટન્ટ કરશે, બરાબર છે. તો આ બધું શું છે, મોટર વાહન અધિનિયમને વિરુદ્ધ કામ થઈ રહ્યું છે. તો આવી 1988 નવરી બજાર જે છે એનું આખું ગામ છે, શું છે, આખું ગામ છે, બરાબર છે. તો એક ગામમાં 1988 કોણ છે, તો કે નવરી બજાર અથવા એને હું કહી શકીશ કે ચૌદશ છે, બરાબર છે. તો 14 પ્રકરણ, 217 કલમો અને 2 અનુસૂચિ ભેગી થઈ અને એક મોટર વાહન અધિનિયમ એટલે કે મોટર વ્હીકલ એક્ટનો એક કાયદો બને છે. આ કાયદાની અસર કોને થઈ, તો આ જે નવરી બજારો હતી, જે કાળી ચૌદશ હતી, બરાબર છે, જે ચૌદશ હતી એમને અસર થાય છે. કેમ કે અત્યાર સુધી જ્યાં સુધી કાયદો ન હતો ત્યાં સુધી એ શું કરે છે, બેફામ રીતે વાહન હંકારે છે, અને જ્યાં ત્યાં ગમે તે રીતે ઓછી ઉંમરવાળા વ્યક્તિઓ પણ જે છે એ વાહન લઈને નીકળી જાય છે, હેલ્મેટ વગર નીકળે, ટ્રાફિક સિગ્નલનું પાલન નથી કરતા, બરાબર છે. ઘણી બાબતો જે છે એની અંદર વધુ ઝડપે વાહન ચલાવે છે. આવી બધી ઘટનાઓ જે છે આ લોકો કરતા હોય છે. પરંતુ કોઈ પણ કાયદો બને, જ્યાં સુધી કાયદો બને ના હોય ત્યાં સુધી પોલીસ એની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી શકતી નથી. પરંતુ કાયદો બની જાય છે, કાયદાનો અમલ થઈ જાય છે, બરાબર છે, પછી પોલીસ જે છે આવા લોકોને શું કરે છે, એ સજા આપી શકે છે. પરંતુ જ્યાં સુધી કાયદો બન્યો ન હતો ત્યાં સુધી પોલીસ એમને કોઈ પણ પ્રકારની સજા કરી શકતું નથી. તો શું થાય છે, આ જે નવરી બજાર કાળી ચૌદશ જે છે, બરાબર છે, આ કાયદો બન્યા પછી શું થાય છે, કાયદો બન્યો, કાયદો બનાવાયો અથવા ઘડવામાં આવ્યો તો કોને અસર થઈ, ચાલો મને કહો તમે. જેની જોડે ડ્રાઇવિંગ લાયસન્સ હતું, બરાબર છે, જેની ઉંમર વાહન ચલાવવા માટે પૂરતી છે, બરાબર છે, જે સીટ બેલ્ટ પહેરે છે, જે હેલ્મેટ પહેરે છે, બરાબર છે, ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે, એમને કોઈ અસર થતી નથી. પરંતુ આ 1988 જે નવરી બજાર છે એમને 14 પ્રકરણ, કલમો 217 અને અનુસૂચિ 2 અનુસૂચિ વાળો જે કાયદો હતો એ કાયદો બનાવવામાં આવ્યો એટલે એમને અસર થઈ. હવે તમને પ્રશ્ન હું તમને પૂછું છું, કોને અસર થઈ, મને કહો તો ચૌદશને. કોને, ચૌદશને. કાયદો એમવી એક્ટ બનાવવામાં આવ્યો તો કોને અસર થઈ, ચૌદશને. કોને, ચૌદશને, બરાબર છે. આપણે શબ્દની જરૂર છે ચૌદશની, બરાબર છે. તો 14, 10 ગામની કુલ ટોટલ નવરી બજાર કેટલી હતી, 1988. કેટલી ચૌદશ હતી ગામમાં, તો 1988. તો આના પરથી તમને યાદ રાખી શકશો કે હવે તમને એમ પૂછવામાં આવે કે મોટર વ્હીકલ એક્ટ ક્યારે બનાવવામાં આવ્યો હતો અથવા ઘડવામાં આવ્યો તો 14-10-1988 ના દિવસે. ખાસ યાદ રાખજો, બરાબર છે, યાદ રહ્યું તમને.
એક ગામની અંદર 1988 કાળી નહીં યાદ રાખવાનું, હવે 14 એક ગામની અંદર 1988 14 હતી, બરાબર છે. 217 કલમો, 14 પ્રકરણ, 217 કલમો અને 2 અનુસૂચિ વાળો જ્યારે કાયદો બનાવવામાં આવ્યો ત્યારે આ કાયદાથી કોને અસર થઈ? તો આ કાયદાથી અસર કોને થઈ? 14 ને અસર થઈ, બરાબર છે. ચલો, આ જે 14 જે છે, બરાબર છે, આખા ગામની જે 1988 14 હતી એમને નક્કી કર્યું કે ભાઈ હવે તો કાયદો બન્યો છે, કાયદો બન્યો છે એટલે આપણે અમલ કરવો પડશે. ખ્યાલ આવે તમને? 14 શું કહે છે કે ભાઈ કાયદો બન્યો છે એટલે આપણે અમલ કરવો પડશે, અને જો આપણે અમલ નહીં કરીએ તો આપણને સજા થશે, બરાબર છે. પરંતુ જે માનવી ગુણ છે એ જાય નહીં, બરાબર છે. એટલે શું થાય છે? તો શું કહે છે, બધા એક જગ્યાએ ભેગા થાય છે. 1988 14 જે છે એક જગ્યાએ ભેગા થાય છે અને નક્કી કરે છે કે ભાઈ આ કાયદો બની ગયો છે અને કાયદાનો આપણે એક સાથે અમલ કરીશું. શું કહે છે? કાયદો બની ગયો છે એટલે આપણે એક સાથે અમલ કરીશું. તો આ કાયદાનો અમલ ક્યારે થાય છે? તો કાયદાનો અમલ ક્યારે થાય છે? 1/7. પણ શું કહે છે એ લોકો ખબર છે? એક સાથે અમલ કરીશું પણ 1 9 8 9 તો કરવાના જ. આપણે શું 1 9 8 9 તો કરવાના જ. ખ્યાલ આવ્યો તમને? શું કહેવા માંગે છે કે ભાઈ 1 9 8 9 તો આપણે કરવાના જ. આપણે જે સ્ટન્ટ કરતા હતા એ કરવાના જ. બેફામ રીતે ગાડી હાંકતા હતા એ હાંકવાની જ. હેલ્મેટ વગર બાઇક ચલાવવાનું એટલે ચલાવવાનું. ડ્રાઇવિંગ લાયસન્સ વગર જવાનું એટલે જવાનું સિટીમાં, બરાબર છે. તો શું કહે છે? કાયદો બનાવવામાં આવ્યો, કોને અસર થઈ? 14 ને. કોને? 14/10/1988. કાયદો બન્યા પછી 14 શું નક્કી કરે છે કે ભાઈ એક સાથે અમલ કરીશું પણ 1 9 8 9 કરીશું. તો અહીંયા તમારા 2 પ્રશ્નો જે છે મેં પૂરા કરી દીધા છે. બોલો, MV એક્ટ ક્યારે બનાવવામાં આવ્યો? 14/1988, બરાબર છે. અને અમલ ક્યારે થયો એવું પૂછે. અમલ ક્યારે થયો? તો 1/7/1989 ના દિવસે. 1 9 8 9 અમે કરવાના એટલે કરવાના. 1/7/1989 ના દિવસે એનો અમલ થયો હતો. ખ્યાલ આવે છે? ચલો, હવે તમને એમ પૂછવામાં આવે કે આ કાયદો જે છે એ કઈ જગ્યાએ લાગુ પડે છે, બરાબર? આ કાયદાનો લાગુ ક્યાં પડે છે? તો આ જે કાયદો છે એ લાગુ ક્યાં પડે? તો સમગ્ર ભારતમાં. કઈ જગ્યાએ? સમગ્ર ભારતમાં લાગુ પડે. આપેલ જે કાયદો છે કઈ જગ્યાએ લાગુ પડે છે? સમગ્ર ભારતમાં. હું તમને એમ કહું છું કે સમગ્ર ભારતમાં લાગુ પડે એમ તમને ચોખ્ખું કહું છું, તો પાછો તમે મને પ્રશ્ન પૂછો છો, બરાબર, કે શું જમ્મુ કાશ્મીરમાં લાગુ પડે? લાગુ પડે? તો શું જમ્મુ કાશ્મીર એ ભારતનું નહીં? મારે તમને પ્રશ્ન પૂછવો છે કે જમ્મુ કાશ્મીર શું ભારતનો ભાગ નથી? જમ્મુ કાશ્મીર આપણું છે. ભલે પાકિસ્તાન એની અંદર હરિયો કરે પણ જમ્મુ કાશ્મીર એ આપણું છે, બરાબર છે. એટલે આપેલ કાયદો જે છે એ જમ્મુ કાશ્મીરમાં પણ લાગુ પડે છે, બરાબર છે. મોદી સાહેબ જે છે એમ કહે છે કે જો તમે વધારે સમય કદાચ મને આપ્યો, વધારે લાંબો સમય આપ્યો, તો ભલે પાકિસ્તાન એની અંદર હરિયો કરતું, જમ્મુ કાશ્મીર તો આપણું જે છે આપણે અત્યારે લઈ જ લીધું છે, પણ અડધું પાકિસ્તાને લઈ લેવાનું છે. ખ્યાલ આવે? ટેટ પ્લસ એકેડમી પણ તમને એવું કહેશે કે 30 માર્કનું મેં જવાબદારી લીધી છે. કેટલા? 30 માર્કની જવાબદારી અમે લીધી છે, પણ જો સમય રહ્યો તો બાકીના 30 માર્કની જવાબદારી લીધી છે અને બાકીના 70 જે છે એમાંથી પણ ખેંચવાનું થાય છે. ખ્યાલ આવ્યો? બરાબર છે. ચાલો પાછા આવી જઈએ ને. ચાલો, તો MV એક્ટ કુલ પ્રકરણ કેટલા? 14, બરાબર છે. 14. હજુ હું તમને શીખવાડું છું. કુલ પ્રકરણ કેટલા? 14. કલમો કેટલી? 217. અનુસૂચિ કેટલી? 2. છેલ્લી કલમ કેટલી? કઈ? 217A, બરાબર છે. આ પૂછાય નહીં પણ પૂછાય તો ધ્યાન રાખવાનું. છેલ્લી 217A. ચલો, ક્યારે અમલ થયો? બનાવવામાં ક્યારે આવ્યો? તો બનાવ્યો તો કોને અસર થઈ? 14 ને. 14/1988, બરાબર છે. બધી 14 ભેગી થાય અને શું કહે છે? એક સાથે અમલ કરીશું પણ 1 9 8 9 કરવાના, બરાબર છે. આ લાગુ કઈ જગ્યાએ પડશે? તો સમગ્ર ભારતમાં જે છે આખો કાયદો જે છે, કાયદો મોટર વ્હીકલ એક્ટ એ સમગ્ર ભારતમાં લાગુ પડશે. જમ્મુ કાશ્મીર સહિત સમગ્ર ભારતમાં લાગુ પડશે, બરાબર છે. કેમ આ વાક્ય તમને કહેવામાં આવે છે કે ભાઈ જમ્મુ કાશ્મીર સહિત સમગ્ર ભારતમાં લાગુ પડશે? તો કેમ એવું કહેવામાં આવે છે? તો અમુક જે કાયદા જે છે એ જમ્મુ કાશ્મીરની અંદર લાગુ પડતા નથી, એટલા માટે અહીંયા ઘણી સ્પેસિફિક ચોખ્ખું કહી દેવામાં આવ્યું છે કે ભાઈ જમ્મુ કાશ્મીર સહિત સમગ્ર ભારતમાં આ જે કાયદો જે છે એ લાગુ પડશે, બરાબર છે. કોઈ પણ કાયદો બનતો હોય છે તો એમાં સમયાંતરે સુધારા થતા હોય છે. એ આપણે પહેલા જોયું, કેમ કે કાયદો
MB એક્ટ જે ખરો એ હતો જ મોટર વાહન અધિનિયમ જે ખરો એ 1914 પણ હતો, 1939 હતો, પરંતુ જેમ આપણે વાહન વ્યવહાર વધતો ગયો, જેમ સુધારા થતા ગયા, બરાબર છે, એમ MB એક્ટની અંદર કાયદાની અંદર પણ સુધારો કરવો પડે છે. એટલે આ જે કાયદો છે એમાં કેટલી વખત સુધારો કરવામાં આવેલા છે? તો મોટર વાહન અધિનિયમની અંદર સુધારા કેટલી વખત કરવામાં આવે છે? સુધારા 5 વખત. કેટલી વખત? 5 વખત જે છે એ આ સુધારા એની અંદર કરવામાં આવેલા છે. ખ્યાલ આવે તમને? કેટલી વખત સુધારા કરવામાં આવે છે? 5 વખત સુધારા કરવામાં આવેલા છે. અને કઈ કઈ સાલમાં સુધારા કરવામાં આવે છે તો એ આપણે યાદ રાખીશું, બરાબર છે. ઈસવીસન 1988 માં કાયદો બન્યો, એટલે સ્વાભાવિક રીતે જે સુધારા છે 1988 પછી જ થયા હોય, બરાબર છે. એટલે ઓપ્શનની અંદર કદાચ પ્રશ્ન પૂછી લે તો 1988 પહેલાના પ્રશ્નો ઓપ્શન જે છે એ આપોઆપ આપણે કેન્સલ કરવાના છે. પછી એ વખતે અમારે તમને કહેવા ના આવવાનું હોય કે ભાઈ હા આ તો 1988 પહેલાનો ઓપ્શન છે અને વિચારો, એવું ના હોય. એવું વિચારવાનું ના, કોમન સેન્સ છે કે ભાઈ 1988 પછીના જે ઓપ્શન જે છે એ આવશે, બરાબર છે ને. એકાદ ઓપ્શન તો એવો હશે જે 1988 પહેલાનો હશે, એ આપોઆપ કેન્સલ થઈ જતો હશે, બરાબર છે. તો સુધારા કેટલી વખત થયા? 5 વખત થયા અત્યાર સુધી, બરાબર છે. અત્યાર સુધી કેટલી વખત થયા? 5 વખત. અને ક્યારે ક્યારે? તો કે એક 1994, 1988 પછી 1994, 1994 પછી 2000 ની સાલમાં સુધારો થયો, પછી 2001 ની અંદર સુધારો થયો, પછી 2015 ની અંદર સુધારો થયો, અને છેલ્લો સુધારો જે છે એ 2019 માં થયેલો. ક્યારે થયેલો? 2019 માં. આ જે સુધારો જે છે એનાથી આપણે બધા વાકેફ થઈશું, બરાબર છે. એ બધો 2019 નો જે સુધારો છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ, બરાબર છે. ચલો, હવે તમને એક પ્રશ્ન અહીંયાથી પૂછી શકે કે શું 2019 નો જે સુધારો થયેલો, અહીંયા ગાડી હું તમને લખું છું, 2019 નો સુધારો કઈ તારીખે થયેલો? અમલમાં આવેલો. 2019 નો સુધારો અમલ, 2019 ના સુધારાનો અમલ ક્યારે થયેલો? તો 1 સપ્ટેમ્બર. ક્યારે? 1 સપ્ટેમ્બર 2019. ક્યારે થયેલો? 1 સપ્ટેમ્બર 2019. હવે હું તમને એમ કહું છું કે મેં તમને આ તારીખ જે છે એ તૈયાર કરવાની નાખી હતી, મતલબ તમારે યાદ રાખવાની નહીં, એની ટ્રીક આપી દીધી. આ તારીખ જે છે એની મેં ટ્રીક આપી દીધી, બરાબર છે. 2019 નો જે સુધારો થયેલો 1 સપ્ટેમ્બર 2019 માં થયેલો, બરાબર છે. તો શું આ તારીખ તમે યાદ રાખશો? તમારે યાદ રાખવાની જરૂર છે. ચાલો, હવે તમને મહિના લખતા આવડે છે? મને કહો. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ આવડે છે? મહિના આવડે છે? લખો તો પેજમાં, હું બોલું. ચાલો લખો. જાન્યુઆરી એટલે પહેલો મહિનો, એ મારે લખવું પડશે ને. જાન્યુઆરી. બીજો મહિનો કયો? ફેબ્રુઆરી. ત્રીજો કયો? માર્ચ. ચોથો એપ્રિલ. પાંચમો કયો આવશે? મે. છઠ્ઠો કયો આવશે? જૂન. સાતમો કયો આવશે? જુલાઈ. આઠમો ઓગસ્ટ. નવમો સપ્ટેમ્બર. નવમો મહિનો એ સપ્ટેમ્બર મહિનો છે, અને 2019 નો જે સુધારો થયેલો એ કયા મહિનામાં થયેલો? 9મા મહિનામાં. તો અહીંયા શું લખેલું છે? આ 2019 માં પાછળ 19, 2019 માં પાછળ 19, એ શું લખેલું છે? તો કે 1 તારીખ 9મો મહિનો અને 2019 માં સુધારો થયેલો. આ દેખાય છે? આ દેખાય છે? જે તમે હોદો છો, જે તમે તૈયાર કરવાનું છે, તમારે તૈયાર કરવાનું છે, એ તમારી સામે છે, તમારા ઓપ્શનની અંદર છે, તોય તમે ના શોધી શકો. એટલા માટે તો બોલાયા છે H+ એકેડેમીમાં. ખ્યાલ આવે છે? સમજાય છે? હજુ તમારા જે મિત્રો છે એમને ના જોડાયા હોય તો એમને જોડાવા માટે કહો કે H+ એકેડેમીની અંદર આવી રીતે શીખવવામાં આવે છે, આવી રીતે ભણાવવામાં આવે છે, બરાબર છે? ખ્યાલ આવે છે? ચલો, તો દેખાયું? હવે દેખાયું? હવે મને તમે ભૂલીને બતાવો કે 2019 માં જે સુધારો થયેલો એનો અમલ કઈ તારીખે થયો હતો? તો 2019 માં પાછળનું 19 લઈ લો, એને લખો 1/9/2019 ના દિવસ અમલ થયેલો. ખ્યાલ આવે છે? ઓકે, તો આવી રીતનું છે, બરાબર. ચલો, તો ખાસ આપણે યાદ રાખીશું કે મોટર વાહન અધિનિયમ, અને આવી જ રીતે જે છે
આપણે સમગ્ર જે છે 30 ગુણ છે એ ભણવાના છે અને મોટર વાહન અધિનિયમ જે તમને અઘરું લાગી રહ્યું છે ને એની માટે તો શોર્ટ ટ્રીકોથી જ આપણે તૈયાર કરવાનું છે. ઓકે, ચલો ફરીથી અહીંયા જોઈ લઈએ. મોટર વાહન અધિનિયમ 1988, જેને એમવી એક્ટ કહેવામાં આવે છે અથવા એનું બીજું નામ મોટર વ્હીકલ એક્ટ 1988. આ ત્રણમાંથી તમને જે નામ યાદ રહેતું હોય એ પ્રમાણે તમારે યાદ રાખવાનું છે. આની અંદર કુલ પ્રકરણ કેટલા છે? 14 પ્રકરણ છે, 217 કલમો છે. 217 કલમો. અનુસૂચિ કેટલી? 2 છે. છેલ્લી કલમ કઈ? તો 217A. બરાબર છે. ચલો હવે હું તમને એમ કહી દઉં કે અનુસૂચિ કેટલી એ તમને યાદ રાખવું હોય તો અનુસૂચિ કેટલી? તો કલમની અંદર તમે જુઓ છો, કલમની અંદર કેટલા લખેલા છે? 217 લખેલા છે. કલમની અંદર કેટલા લખેલા છે? 217. તો આમાં બે એ આપણી શું છે? તો કે અનુસૂચિ છે. ખ્યાલ આવે તમને? બે એ આપણી શું છે? અનુસૂચિ છે. ખ્યાલ આવે છે? આવું બધું અહીંયા અંદર જ છે ભાઈ, બધું કંઈ છે અંદર જ છે, પણ એના માટે ક્યાં જોડાવવું પડે? H+ એકેડમીની અંદર જોડાવવું પડે તો બધું દેખાય. બરાબર છે? ખ્યાલ આવે છે? ઓકે, ચલો. જે કંઈ ફી ભરો છો ને, બરાબર છે, એ જે છે ને એ અત્યારે હાલ આપણે કંડક્ટર પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે ને, તો હું એટલું માનું છું કે આપણે કંડક્ટર પરીક્ષાની જો તૈયારી કરી રહ્યા છે એટલે જે ફી ભરવા માટે પૈસા લીધા છે ને સાહેબ, એ ફીના પૈસા પણ આપણે ઘરનામાંથી લીધેલા છે. આપણી કદાચ પોતાની કમાણીમાંથી ના હોઈ શકે. બરાબર છે? નવા સમયે જો આપણને ઘરનો ટેકો મળ્યો છે ને, બરાબર છે, ઘરનો ટેકો મળ્યો છે ને, તો સાહેબ હું તમને એમ કહું છું કે આનો ભરપૂર ઉપયોગ કરી લેજો. જે કંઈ તમે 499 કે જે કંઈ ફી તમે ભરી છે, બરાબર છે, એ ફી કદાચ આપણે ઘરમાંથી લેવી પડતી હોય ને, બરાબર છે, તો એ ફીના પૈસા, એ ફી આપણે પાછી ચૂકવવાની છે ઘરમાં. બરાબર છે? એટલે અત્યારે આપણે જે કમાઈ શકતા નથી, જે ટેકો આપણને ઘરમાંથી મળ્યો છે, આનો ભરપૂર ઉપયોગ કરી આ જે વિડીયો લેક્ચર જે છે એનો સંપૂર્ણ આપણે ઉપયોગ કરવાનો છે અને સરળ રીતે સમજવાનું છે અને તૈયારી કરી અને સારા માર્ક્સ લાવવાના છે. ઓકે, ચલો. પ્રકરણ કેટલા? 14, કલમો 217, અનુસૂચિ 2. ચલો પછી સુધારા કેટલી વખતે? 5 વખત. 1994, 2000, 2001, 2015, 2019. કાયદો બનાવાયો ક્યારે? તો કાયદો બન્યા પછી કોને અસર થઈ? તો 14 ને. 14/1988. કેટલી 14 હતી? 1988. બરાબર છે? પછી શું કહેવામાં આવે છે? કાયદાનો અમલ ક્યારે થયો? તો આ જે કાયદો છે આનો અમલ 1/7/1989 ના દિવસે થયેલો. એટલે કે આ બધા ભેગા થયા એવું કહે છે કે અમલ કરીશું, એક સાથે અમલ કરીશું, પણ 1989 કરીશું. બરાબર છે? લાગુ ક્યારથી થયો? તો લાગુ જે છે એ લાગુ ક્યાં છે? તો સમગ્ર ભારતમાં અને જમ્મુ કાશ્મીર સહિત. બરાબર છે? છેલ્લો સુધારો ક્યારે થયેલો? છેલ્લો સુધારો, આને આપણે યાદ રાખીશું. છેલ્લો સુધારો 2019માં થયેલો. અને એ ક્યારથી અમલમાં છે? 2019માં થયેલો. અને ક્યારથી અમલમાં છે? તો 2019માં જ લખેલું છે. 2019માં જ લખેલું છે. 1/9/2019. બરાબર છે? 1/9/2019 થી અમલ થયેલો. બરાબર છે? ઓકે, તો કેટલા પ્રશ્નો છે અહીંયા જો? આ એક પ્રશ્ન છે, એક પ્રશ્ન, પછી બીજો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન આ છે અનુસૂચિ, ચોથો પ્રશ્ન સુધારા છે, પાંચમો પ્રશ્ન, ચલો છઠ્ઠો પ્રશ્ન, આ સાતમો પ્રશ્ન છે, પછી આ જે છે છેલ્લો સુધારો ક્યારે થયેલો? આઠમો પ્રશ્ન, નવમો પ્રશ્ન. બરાબર છે? એક પ્રશ્ન જે છે ક્યાંક રહી જતો હોય એવું લાગે છે મને. ઓકે, ઓલું જે 1939, 1914, 1939 વાળું હતું એ તમારે ખાલી એક યાદ રાખવાનું છે. બરાબર છે? તો આ હતો પહેલો વિડીયો લેક્ચર. બરાબર છે? હા, જો 2019માં જે સુધારો થયો, 2019માં જે સુધારો થયો એની અંદર શું સુધારો કરવામાં આવ્યો? તો દંડની રકમમાં વધારો કરવામાં આવ્યો. પછી શું કરવામાં આવ્યું? તો કે સજામાં વધારો કરવામાં આવ્યો. બરાબર છે? તો 2019માં જે સુધારા થયા એ કયા પ્રકરણ રિલેટેડ હતા? તો પ્રકરણ 13 રિલેટેડ જે છે એ સુધારા હતા. બરાબર છે? તો 10 પ્રશ્નો જે છે આ બોર્ડની અંદર છે ને, આ જે પ્રશ્નો જે છે એ સાવ બેઝિક છે ને, ઉપર છેલ્લા છે ને, આ પૂછાઈ શકે એવા છે, એટલે આને કોઈએ સ્કીપ કરવાના થતા નથી. આખો વિડીયો લેક્ચર જે છે મતલબ એક વખતમાં તૈયાર નથી થતું, તો ફરી તૈયાર કરી લેવાનું છે. બરાબર છે? ફટાફટ હું 10 પ્રશ્નોનું તમને કહી દઉં છું કે કયા 10 પ્રશ્નો તૈયાર કરવાના. એક પ્રકરણ મોટર વ્હીકલ એક્ટમાં પ્રકરણ કેટલા? 14. કલમો કેટલી? 217. છેલ્લી કલમ કઈ? 217A. બરાબર છે? પછી એની અંદર અનુસૂચિ કેટલી? 2. આ જે કાયદો છે એનો અમલ ક્યારે થયેલો? ક્યારે બનાવાયો? આ કાયદો જે છે ક્યારે બનાવવામાં આવ્યો? તો 14 ના દિવસ, એટલે કે 14/10/1988. બરાબર છે? આ કાયદાનો અમલ ક્યારે થયો? તો કે એક સાથે અમલ કરીશું. 1/7/19 પણ 1989 કરવાનો એટલે 1989.
કઈ જગ્યાએ લાગુ પડે તો જમ્મુ કાશ્મીર સહિત સમગ્ર ભારતમાં આ કાયદો જે છે એ લાગુ પડે છે, બરાબર છે। આ કાયદાની અંદર સુધારા કેટલી વખત થયા? 5 વખત થયા। કઈ સાલમાં? સાલ કદાચ યાદ રાખવાની જરૂર ના પડે પણ યાદ રહે તો રાખી લેવાનું છે। 1994, 2000, 2005, 2015 અને 2019માં। છેલ્લો સુધારો ક્યારે થયો? 2019માં। 2019નો જે સુધારો છે ક્યારથી અમલમાં છે? 1/9/2019 થી, બરાબર છે। 2019માં જે સુધારો કરવામાં આવ્યો એમાં શું સુધારો કરવામાં આવ્યો તો દંડની રકમમાં વધારો કરવામાં આવ્યો હતો અને સજામાં પણ વધારો કરવામાં આવ્યો હતો। ઓકે, તમારા જે કોઈ મિત્ર હોય એમને આપણા એપ્લિકેશન કોર્સ વિશે માહિતી આપવી, બરાબર છે। વધુ ને વધુ મિત્રો જે છે આપણા એપ્લિકેશન કોર્સ સાથે જોડાય એવા પ્રયત્નો હું તમારી પાસે આશા રાખું છું કે તમે બીજા તમારા મિત્ર વર્તુળમાં હોય એવા મિત્રોને આપણે એપ્લિકેશન કોર્સ સાથે જોડાઓ, બરાબર છે, જેથી કરીને અમને પણ મજા આવે અને સૌથી વધારે સારું કન્ટેન્ટ જે છે અમે તમને પ્રોવાઈડ કરી શકીએ। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો। સારો એવો વિડીયો લાગ્યો હોય, બરાબર છે, તો તમારા મિત્રો સુધી પણ શેર કરવાનો છે। એપ્લિકેશનમાંથી શેર થશે નહીં પણ બની શકે છે કે ડેમો સ્વરૂપે આપણે કોઈ પણ વિદ્યાર્થીને જે છે તમારે માહિતી આપવાની છે। આ સિવાય કોઈ પણ પ્રશ્ન હોય તો 6353020495 પર સંપર્ક કરો। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો। પહેલો વિડીયો લેક્ચર છે ને મોજ કરો, મજા કરો, મળીએ છે નવા વિડીયોની અંદર। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો।